નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। અને સૌપ્રથમ વાત કરીશું કથાકારની કુંઠિત વાણીની। આ વિવાદ ઘણો લાંબો વકરી રહ્યો છે। કોળી ઠાકોર સમાજ સામે જે ટિપ્પણી કરી હતી, કથાકાર સામે રોષ યથાવત જોવા મળી રહ્યું છે। કથાકાર રાજુગીરી બાપુ સામે સમાજમાં રોષ હજી પણ યથાવત છે। વિરોધ વધતા કથાકાર રાજબાપુએ રડતા રડતા માફી માંગી। રાજબાપુની ફરી માફી આવી છે સામે। સમાજમાં રોષ છતાં પણ યથાવત હોવાનું સામે આવ્યું છે। 5 વર્ષ સુધી કથા નહીં કરવાની સમાજની માંગ છે। સ્ટેજ ઉપર બાપુનું સન્માન નહીં કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। સમાજ અંગે ટિપ્પણી બાદ ગઈકાલે અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે તેઓએ માફી માંગી હતી। તમને વ્યાસપીઠ ઉપરથી તમને એટલું તો થોડું જ્ઞાન હોવું જોઈએ। આજે અમે તમને અજ્ઞાનીય કહીએ છીએ। ઉજળા સમાજને તમે આવી નીચ કક્ષાની વાત કરી અને આ સમાજની લાગણી દુભાવી છે। આ સમાજ કોઈ બાપુ સમાજ છે ભૂલ છે ને આપણે એની માટે તમે માફીના પાત્ર નથી બાપુ। આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, હાલમાં મિનિસ્ટરો છે, હાલની અંદર એવા બિઝનેસમેનો છે। આ સમાજ ક્યાંય પાછળ નથી। રાજુગીરી બાપુએ ફરી રડતા માફી માંગી, પરંતુ કોળી ઠાકોર સમાજના આગેવાનોમાં હજી પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે। કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દઈશ, થોડોક વિચાર નથી આવતો। એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરા લગ્ન કરી લી, ભય લાગે, કલંક લાગે। ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને। મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો, એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી, છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને। એ બદલ હું રાજુબાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે। એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે। મેં બધો ગુનો સ્વીકાર્યો છે, બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે। જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું। હવે અમારી વાત રજૂ કરશું। તો જે રીતે તેઓએ માફી માંગી છે, આ તેઓ રડતા રડતા માફી માંગી છતાં પણ હજી કોળી ઠાકોર સમાજમાં રોષ યથાવત છે। અને આ અંગે આપણે જણાવી દઈએ, જ્યોતિનાથ મહારાજ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જ્યોતિનાથજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું। એક વાત મહત્વની કે કોઈ પણ સાધુ સંત, કોઈ પણ આવા કથાકાર આ પ્રકારની કોઈ પણ સમાજ ઉપર ટીકા ટિપ્પણી કરે તે આમ પણ યોગ્ય નથી। અને હવે તેઓએ 2 વાર માફી માંગી લીધી છે। એકવાર તો રડતા રડતા તેઓએ માફી માંગી છે। આખી ઘટનાને તમે કેવી રીતે જોવો છો અને તેઓને માફી મળવી જોઈએ કે કેમ? પહેલા તો વ્યાસસ્ય ભૂષણમ, વ્યાસપીઠ એ ભૂષણ છે, આ ભૂષણ છે। વ્યાસપીઠ પર બેસીને કે ધર્મનો ચોલો પહેરીને બધાને સમદ્રષ્ટિએ જોવા જોઈએ અને તે સમદ્રષ્ટિએ જોઈને કોઈ પણ વાક્યનું ઉચ્ચારણ કરવું જોઈએ। આ થયું છે, ભૂલ છે, પણ છતાં જયારે એમને 2 વખત માફી માંગી હોય ત્યારે મોટું હૃદય રાખીને સમાજે પણ માફ કરવા જોઈએ। કારણ કે ઘણી વખત ઉત્સાહમાં આવી જાય અને ઘણી વખત ન બોલવું હોય તો પણ કોઈ વાક્ય સરી પડ્યું હોય, જ્યારે કુંભકર્ણ જેવા જ્ઞાનીઓને પણ તપસ્વીઓને પણ નિંદ્રાસનની માગણી કરાવી દીધી હોય ઇન્દ્રસિંહની જગ્યાએ, ક્યાંક આવું થતું હોય તો તેને ક્ષમા કરવું જોઈએ। હું માનું છું કે આ ભૂલ છે, આ ભૂલ વધારે સમાજને વિખવાદ કરાવે એવી છે, પણ છતાં માફી કરવી જોઈએ, માફ આપવું જોઈએ। સમાજની વ્યવસ્થા છે અને સમાજ આધારિત સંત જીવતો હોય છે કે સમાજ આધારિત જ જીવન હોય તો એમને હંમેશા માફી આપવી એ સમાજની જવાબદારી છે।
જ્યોતિનાજી, એક વાત અહીંયા એ પણ હવે આવી રહી છે કે જો તેઓને કદાચ માફી આપી દેવામાં આવશે તો કદાચ ફરીવાર જો ભવિષ્યમાં આવી ઘટના બની ત્યારે અન્ય કોઈ આવી રીતે માફી માંગી લેશે, પરંતુ અહીંયા જે સમાજ અને સમાજના લોકોની જે લાગણીઓ અહીંયા દુભાઈ છે તે લોકોનું શું? જો એક વાત છે કે અત્યાર સુધી ઘણા બધા મોટા સંતો, જે મોટા કથાકારો છે, જે બહુ મોટું નામ છે, વિશ્વમાં કથાઓ કરે છે, એવા લોકોએ પણ આવી ભૂલો કરેલી છે. અને ત્યારે જો સમાજે માફ કર્યા હોય તો પછી આમને કેમ નહીં? એ તો બધા અલ્લાહ મૌલા બોલે છે સ્ટેજ પરથી, એવું તો કશું કર્યું નથી. માનું છું કે હતાહતની લાગણી ઉભી થાય, પણ જ્યારે એવા સંતો છે કે જે લોકોએ સ્મશાનોમાં લગ્ન કરાવડાયા છે, એવા સંતો છે કે જેમને સંતનો ચોલો કથાકાર છે પણ તેને વ્યાસપીઠ પર બેસીને ભગવાનનું અપમાન કર્યા છે, ભગવાનના પણ અપમાન કર્યા છે, ત્યારે જો માફ કરી દીધા હોય, કૃષ્ણને અને કૃષ્ણના પરિવારને, દારૂડિયા જુગારિયા બતાવનારને પણ આપણે માફ કર્યા હોય તો આ તો કઈ નથી એની સામે. બિલકુલ. હવે વાત સમાજને પણ કહીએ કે સમાજ મધ્યસ્થી કરવા તૈયાર નથી અને એવી પણ ક્યાંક વાત આવી રહી છે કે 5 વર્ષ સુધી તેઓ ક્યાંય પણ કથા નહીં કરે, તેઓ કથામાં વિરોધ નોંધાવશે, તેઓનું સ્ટેજ ઉપર સન્માન પણ નહીં કરવામાં આવે. તો શું અહીંયા મધ્યસ્થી થવી જોઈએ, તેઓને સમજાવવાના પ્રયત્નો થવા જોઈએ? 100% મધ્યસ્થી જવી જોઈએ. સનાતનની અંદર હંમેશા આવું કઈ ભૂલ થઈ હોય તો મધ્યસ્થી થવી જ જોઈએ સમાજની અંદર, મધ્યસ્થી કરી અને તેનો ઉકેલ લાવવો જોઈએ. હું માનું છું, ફરી કહું કે ભૂલ થઈ છે, કબૂલ છે, અને ભૂલ થયેલા આ કૃત્યને આટલી મોટી સજા ન હોય, કારણ કે એમને કોઈ ઇન્ટેન્શન ખરાબ ન હતા, પણ થયું હોય તો માફ કરવું. આપ સમાજના આગેવાનોને, કોળી ઠાકોર સમાજના આગેવાનોને આપ શું કહેશો? અને જો સમજાવવાના પ્રયત્નો કરવા પડે તો શું આપ પણ પ્રયત્નોમાં જોડાશો? સમાજની અંદર હું તો ક્લિયર કહું કે જો મને કહેવામાં આવશે તો હું 100% લવાદ કરીશ, તેની વચ્ચે બેસીને એનું સમાધાન લાવી અને સમાજના આગેવાનોને પણ વિનંતી કરું કે ગમે તેમ પણ વ્યાસારૂઢ છે અને વ્યાસપીઠ પર બેસીને બીજી ઘણી વાતો સારી કરતા હોય ત્યારે એકાદ ભૂલ થઈ હોય તો તેને ક્ષમા કરી અને આને દરગુજર કરવું જોઈએ. હું માનું છું ભૂલ છે, પણ આની હતાહતમાંથી બહાર નીકળવું જોઈએ. અને કારણ કે સમાજમાં ઘણી વખત ઘણા બધાએ ભૂલો કરી છે ને આપણે જો ભૂતકાળમાં પણ માફ કર્યા હોય તો આવા કથાકારે જે ભૂલ કરી છે તેમાં ક્ષમા કરીએ તો વધારે સારું. બિલકુલ. સાથે જ્યોતિનાથજી, હવે આખી આ જે ઘટના આવી છે, બંને બાજુથી એક બાજુથી 2 વાર માફી પણ માંગી લીધી છે અને હજી પણ તેઓ માફી માંગવા તૈયાર છે, બીજી બાજુ કોળી ઠાકોર સમાજમાં રોષ પણ છે. એટલે અહીંયા વાત હવે જ્યારે મધ્યસ્થીની આવે છે ત્યારે આવનારા દિવસોમાં શું પ્રયત્નો થવા જોઈએ? કારણ કે કોળી ઠાકોર સમાજ 1ના 2 થવા તૈયાર નથી, તેઓ પોતાનો વિરોધ યથાવત રાખશે તેવી વાત કરી રહ્યા છે. તો આ વાતમાં આગળ હવે શું થવું જોઈએ? કારણ કે આ બાબત જો લાંબી ચાલશે તો એનું નિરાકરણ શું આવશે? ના, હું આજે બપોરે જ અલ્પેશ ઠાકોરને એ લોકોને વાત કરવાનો છું અને કોળી સમાજના પણ એક બે અગ્રગણીને હું પણ વાત કરવાનો છું કે આનો રસ્તો કાઢો અને યોગ્યત્વે રસ્તો કાઢી અને એનું આની અંદરથી નિરાકરણ લાવી અને કોઈ પણ જગ્યાએ વિવાદ કે વિખવાદ ઉભો થાય કે વૈમનસ્ય ઉભું થાય તે વાતાવરણમાંથી મુક્ત થઈ અને લોકને કલ્યાણની વાતો કરે. બિલકુલ. જ્યોતિનાથજી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આ મુદ્દે વધુ પણ વાતચીત આપણી સાથે કરીશું, પરંતુ હાલ જે આ આખી ઘટના સામે આવી છે તે બાદ મધ્યસ્થી થવી જોઈએ. આ આક્રોશ જે છે તે શાંત થઈ જવું જોઈએ, કારણ કે તે જ સમાજના હિતમાં છે. બીજી બાજુ જ્યારે રાજુગીરી બાપુ માફી માંગી રહ્યા છે ત્યારે તેઓને માફી પણ મળી જવી જોઈએ તેવું પણ જ્યોતિનાથજી અમારી સાથે જોડાયા હતા તેઓ કહી રહ્યા છે. ત્યારે ખાસ કરીને જે આખી આ બાબત સામે આવી રહી છે ત્યારે લોકોમાં જે આ રોષ જોવા મળી રહ્યો છે, આ રોષને પણ ઝડપી શાંત થવાની જરૂર છે. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે, ત્યારે વ્યાસપીઠ પરથી કોઈ સમાજ સામે ન બોલવું જોઈએ, કોઈ પણ ખરાબ શબ્દો ન બોલવા જોઈએ, તે પણ એક ઘણી મહત્વની વાત છે. આવા વાણી વિલાસ પાછળ ઉદ્દેશ શું હોય છે તે પણ એક ઘણી મહત્વની વાત છે. કારણ કે ઘણીવાર આવા વાણી વિલાસો સામે આવતા હોય છે, તેની ક્લિપ પણ સામે આવતી હોય છે. કોઈ સમાજ વિશે વાણી વિલાસ કેમ કરવામાં આવે? આમ તો વ્યાસપીઠ પર બેસીને સમાજને જ્ઞાન પીરસતા ગુરુઓ કોઈ સમાજના વાડા કે કોઈ બંધનમાં માનતા ન હોય અને આવા જ્ઞાની લોકોમાં એટલી તો સમજ હોય જ છે કે કોઈ સમાજ વિશે એલફેલ ન બોલવું જોઈએ, અને તેમ છતાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન હોય અને ત્યારે કથાકારોની જવાબદારી 100 ગણી વધી જતી હોય છે. ભૂલથી પણ વ્યક્તિ વિશેષ કે કોઈ સમાજ વિશે ટિપ્પણી ન થવી જોઈએ અને આવી વિચારધારા તેઓમાં હોય કે અથવા તો હોવી જ જોઈએ
તેમ છતાં પણ કોઈ ઉદાહરણ આપવામાં આ લોકો સમાજને વચ્ચે કેમ લાવી દે છે એ પણ સમજની બહાર છે। ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ત્યારે કોઈ કથાકારે કે કોઈ વ્યાસ પુરાણી આવી ટિપ્પણી કરી છે ત્યારે તેઓને સમાજ સામે હાથ જોડવા પડ્યા છે અને જે તે સમાજના માનસમાં તેઓ પ્રત્યેની છબી પણ ખરડાઈ છે તે અલગ છે। બે હાથ જોડીને ધ્રુસકે ને ધ્રુસકે રડતા રાજુ બાપુનું ઉદાહરણ હજી તાજું જ છે, એટલે અહીંયા વાત એટલી જ મહત્વની આવે છે કે કોઈ પણ આવા પ્રકારના વાણી વિલાસ કોઈ વ્યક્તિ કોઈ સમાજ વિશે ન કરવા જોઈએ। અને તેની સાથે એક વાત એ પણ મહત્વની કે સમાજમાં આજે પણ કુપ્રથા છે, કુરિવાજો છે, ઘણી બધી જગ્યા પર જોવા મળે છે, તે દૂર થાય। આજનું જે યુવાધન છે તે સારા રસ્તા પર આવે એવી વાતો કરે, જ્યારે કથા કરવા બેસે ત્યારે એવું જ્ઞાન પીરસે। જ્યોતિનાજી અમારી સાથે જોડાયેલા છે। જ્યોતિનાજી, આપ આ વાત સાથે કેટલા સહમત થાવ છો? હું 100% સહમત છું કે સમાજની અંદર અત્યારે જે ખાસ જુવાનીઓ ગેરમાર્ગે દોરાયા છે, વ્યસન અને ખોટા રસ્તે જોડાયેલા છે, તે બધામાંથી મુક્ત થાય તેવી જ સલાહ આપવી જોઈએ। સમાજ સુધારણાની વાત કરવી જોઈએ અને સમાજમાં સુધારણા કરવાની જવાબદારી પણ સંતોની છે, કારણ કે અમે સમાજ આધારિત જીવીએ છીએ। અમે બધા કઈ કમાવા જતા નથી, અમારી કોઈ ફેક્ટરીઓ નથી, અમે સમાજ આધારિત જીવીએ છીએ, તો સમાજ કલ્યાણની વાતો વિચારવી જોઈએ અને સાથે સાથે સમભાવ દ્રષ્ટિ હોવી જોઈએ। આ જયારે ચૂકે છે ત્યારે આવા પરિણામો ભોગવવા પડે છે, થયું છે એ ફરી કહું કે દુઃખદ છે, પણ આમાંથી રસ્તો નીકળવો। બિલકુલ જ્યોતિનાથજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો આખી આજે વાણી વિલાસ સામે આવ્યું છે તેને લઈને રાજુગીરી બાપુ એક બાજુ માફી માંગી રહ્યા છે, તો બીજી બાજુ કોળી અને ઠાકોર સમાજમાં હજી પણ રોષ યથાવત છે। તો કથાકાર રાજુગીરી બાપુ સામે હજી પણ રોષ યથાવત હોવાનું સામે આવ્યું છે। ટિપ્પણી, ફરિયાદ, માફી અને વિરોધ જે સતત સામે આવી રહ્યું છે। કોળી ઠાકોર સમાજ અંગે કથાકારની ટિપ્પણી જે આવી હતી, કથાકાર રાજુ બાપુની ટિપ્પણીથી કોળી ઠાકોર સમાજમાં રોષ યથાવત છે। રાજકોટમાં કોળી ઠાકોર સમાજના લોકોનો દેખાવો પણ સામે આવ્યો છે। ત્રિકોણ બાગ પર સમાજના લોકોએ દેખાવો કર્યો, સૂત્રોચ્ચાર કરી કથાકાર સામે કાર્યવાહીની માંગ કરી છે। પોલીસે 12 દેખાવકારોની અટકાયત કરી હોવાની પણ માહિતી સામે આવી છે। તો કોળી ઠાકોર સમાજ દ્વારા જે દેખાવો કરવામાં આવ્યો હતો તેમાં તેઓની અટકાયત કરવામાં આવી હોવાની પણ હાલ અપડેટ છે। અમે આજે એને માફ નહીં કરીને કાલે નહીં માફ કરી અને એને આજીવન એની કથા ન થાય એવી સરકારને અગર માંગણી છે અમારી। અને આજે કાર્યક્રમ છે ને રાજુના પૂતળું દહન કરવાના હતા, પણ એને મેં પાટા મારીને રાજુને મારીને ફાડ નાખ્યો। ઘંટ વગાડીને વયો જાય એવી રીતે જો કોળી સમાજનું અપમાન કરીને માફી માગી લે તો આ છેલ્લી ચેતવણી છે। હવે પછી કોઈ પણ માણસ આવી કોળી સમાજની વિશે અભદ્ર ટિપ્પણી કરશે તો એને જાહેરમાં મેથી પાક પણ આપવો પડશે। અમે કાયદો હાથમાં લેતા અચકાશું નહીં। મારા સમાજનો મને ગર્વ છે અને હું એક કોળી સમાજની દીકરી અને સમાજ વતી કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ, કદાચ કથાકાર હોય કે કદાચ ગુજરાત સરકારનો મંત્રી હોય, જ્યારે પણ અમારા સમાજ વિશે કાંઈ બોલશે તો હવે પછી સાખી લેવામાં નહીં આવે અને આના ઉપર પણ આને આ બેયને સજા થાય એવી અમારી માંગ છે। તો કથાકારની ટિપ્પણી સામે કોળી સમાજનો આ રોષ સામે આવ્યો છે। કોળી સમાજમાં રોષ જે જોવા મળી રહ્યો છે। આગેવાન ઋત્વિક મકવાણાનું પણ નિવેદન સામે આવ્યું છે। મકવાણાએ રાજુ બાપુની ટિપ્પણીને વખોડી છે। કોઈ ચોક્કસ ષડયંત્ર હોવાનું ઋત્વિક મકવાણાનો આક્ષેપ પણ સામે આવ્યો છે। ચોક્કસપણે કોળી સમાજ વતી અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે પણ હું ચિંતા વ્યક્ત કરી રહ્યો છું અને કાયદાકીય રીતે જે કંઈ કરવું પડે તે અમે કરીશું। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે। એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરની બેદરકારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને બસમાં સવાર પ્રવાસીએ આ વિડીયો ઉતારીને વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે। હોટલ ઉપર બસ ઊભી રાખવાની લાઈનમાં બેદરકારી મોટી સામે આવી અને આ વિડીયોમાં બસ કંડક્ટરનું વિવાદિત નિવેદન પણ તમે સાંભળી શકશો। હોટલ ઉપર 20 મિનિટ બસ ઊભી રાખવી પડે, 20 મિનિટ થાય તો હોટલથી 200ની ટિકિટ મળે। ટિકિટ ઉપરી અધિકારીને જમા કરાવવાની હોય છે। અંબાજીથી ખંભાત જતી બસમાં વિડીયો વાયરલ થયો। સંવાદદાતા ઈશાન અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે, વધુ માહિતી મેળવીશું ઈશાન પાસેથી। ઈશાન, જે રીતની આ ઘટના સામે આવી છે, 200 રૂપિયાની ટિકિટ મળે, ઉપરી અધિકારીને આપવાની હોય અને એમાં તમે બસમાં બેઠેલા લોકોના જીવને જોખમમાં મૂકો છો, આખી આ ઘટનામાં વધુ અપડેટ શું આવી રહી છે સામે?
હા જી ચોક્કસ હેતવી કે વાત કરવામાં આવે સાબરકાંઠાથી જે બસ જઈ રહી હતી અને જે પ્રાંતિજ પાસે ડ્રાઈવર ભૂલી ગયો કે એને બસ ત્યાં રોકવાની છે, એના કારણે તે ડ્રાઈવરે 15 કિલોમીટર 9 કિલોમીટર થી રિટર્ન લઈને એટલે કે 9-18 કિલોમીટર જેટલું રોંગ સાઈડ બસ ફેરવી હતી. તમે આજે હિંમતનગર બસ ડેપો છે ને, બસ ડેપોમાં અહીંયાથી આ ડેપો થી બસ નીકળી હતી. 200 રૂપિયા માટે જે ડ્રાઈવરે છે કે અંદર બેઠેલા તમામ મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ સમગ્ર મામલે પેસેન્જરો અને સ્થાનિકો દ્વારા પણ ત્યાં ખેડૂત ખંભાત ડેપો ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને ડેપો મેનેજરને વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી તેવું પણ લોકોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને ખાસ કરીને જે અત્યારે આપણે ન્યૂઝ 18 દ્વારા જે ડેપો મેનેજર સાથે વાતચીત થઈ તો તેમણે પણ એ રીતે જણાવ્યું હતું કે જે ડ્રાઈવર અને કંડક્ટર છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જો કાર્યવાહી કરવામાં આવે બીજા કોઈ રૂટ પર મોકલવામાં આવે તો પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે કે નહીં એ પણ એક પ્રશ્ન ઉભો થાય છે. કારણ કે 50 જેટલા પેસેન્જરો અંદર બેઠેલા હતા અને રોંગ સાઈડ ઉપર અને એ પણ ફૂલ સ્પીડે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે ફૂલ સ્પીડે રોંગ સાઈડ ઉપર જે બસ ચલાવવામાં આવી રહી છે તેના કારણે ઘણા મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. આ ઉપરાંત મુસાફરો દ્વારા રજૂઆત કરવામાં આવી ડ્રાઈવર અને કંડક્ટરને તો પણ તેમના સાથે જે વર્તન કરવામાં આવ્યું તે પણ દ્રશ્યમાં જોઈ શકાય છે. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવર અને કંડક્ટરની બેદરકારી અહીંયા દેખવામાં આવી છે અને આ તમામ લોકો વિરુદ્ધ આ બંને લોકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની ખાસ કરીને માંગ ઉઠી છે. હેતવી, ઈશ્વરન આભાર માહિતી બદલ. તો આ સુરતથી વિગતો આવી રહી છે. સુરતના ડુમ્મસની કરોડોની જમીન પચાવી પાડવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપની સાથે તપાસની માંગ કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે તપાસની માંગ કરી છે. સરકારી જમીનમાં ગણોતિયાના નામ દાખલ કરવાના કૌભાંડનો આક્ષેપ છે. અગાઉના કલેક્ટરના હુકમના વિરુદ્ધ જઈ તત્કાલીન કલેક્ટરે ગણોતિયા તરીકે અન્યનું નામ દાખલ કર્યાનો આક્ષેપ આ ઘટનામાં સામે આવ્યો છે. સુરતમાં જ હિન્દુ નેતાની ધમકીના કેસમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. હિન્દુ નેતાની ધમકી અને ષડયંત્રના કેસમાં વધુ ધરપકડ થઈ રહી છે. મૌલવી સાથે સંપર્કમાં રહેલા વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે અશોક સુથાર નામના આરોપીને બિકાનેરથી પકડ્યો છે. અશોક સુથાર નામનો આરોપી મૌલવી સાથે ચેટિંગ કરતો હતો. અશોક પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ સહિતના ડિવાઇસ જપ્ત કરાયા છે. પ્રાથમિક પૂછપરછમાં અશોક સુથારે ધર્મ પરિવર્તન કરીને અબુ બકર બની ગયો હતો અને જ્યારે તે દિલ્હીમાં હતો ત્યારે મૌલવી સાથે તે સંપર્કમાં આવ્યો. અશોક ત્યાં કમ્પ્યુટરને લગતો ધંધો કરતા અશોકની પૂછપરછમાં ઘણા જ ખુલાસા થવાની પણ હવે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો અશોક સુથાર નામના વ્યક્તિની હાલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. તેને ધર્મ પરિવર્તન કરીને તે અબુ બકર બન્યો હતો. હિન્દુ નેતાની ધમકીના કેસમાં આ મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. તો તરફ વધુ સમાચાર આવી રહ્યા છે ભાવનગરથી. સામે ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. બોરતળાવમાં ધોબી સોસાયટી વિસ્તારની બેંક કોલોની તરફ જવાના રસ્તા પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 4 મંદિર અને 1 મસ્જિદનો પણ સમાવેશ થયો છે. અગાઉ આ રોડ પરના ડિમોલિશનને લઈને હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય બાદ તેનો ચુકાદો મહાનગરપાલિકાના તરફેણમાં આવતા મેગા ડિમોલિશન શરૂ કરાયું છે. પીઆઈ, પીએસઆઈ, મહિલા પોલીસ કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ મળીને 70 થી વધુ પોલીસ સુરક્ષા જવાનો સાથે મહાનગરપાલિકાની ટીમ 18 મીટરના રોડ પર ડિમોલિશન હાથ ધરી રોડ ખુલ્લો કરશે. તો 4 મંદિર અને 1 મસ્જિદનો આ ડિમોલિશનની પ્રક્રિયામાં સમાવેશ થાય છે. 18 મીટરના રોડ પર ડિમોલિશન કરી આ રોડને વધુ પહોળો કરવામાં આવશે. આ રોડને ખુલ્લો મૂકવામાં આવશે. બોર તળાવનું મેગા ડિમોલિશન શરૂ થયું છે, જેના આ દ્રશ્યો જેમાં 3 મસ્જિદ અને 3 મંદિર અને 1 મસ્જિદનો સમાવેશ થાય છે. દબાણમાં આવતા ધાર્મિક બાંધકામ હટાવવામાં આવશે, જેને લઈને લોકોની ધાર્મિક લાગણી પણ દુભાય છે, પરંતુ આ કાર્યવાહી જે છે તે કરવામાં આવશે. 18 મીટરનો જે રસ્તો છે તેને ખુલ્લો કરવામાં આવશે. સ્માર્ટ વીજ મીટરનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. સુરતના પૂર્ણા ગામની જે સુંદરબાગ સહિત અલગ અલગ સોસાયટીઓમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે. લોકોએ સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અંગે વિરોધ દર્શાવ્યો છે, જેમાં સોસાયટીના તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે સ્માર્ટ વીજ મીટર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
સુંદરબાગ સહિતની સોસાયટીના રહીશો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે। વિવિધ સમસ્યાઓ અંગે લોકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે। હાથમાં પોસ્ટર્સ, પ્લેકાર્ડ સાથે અને સ્માર્ટ વીજ મીટરનો તેઓએ વિરોધ નોંધાવ્યો અને સાથે જ રજૂઆત પણ કરી છે। આ મુદ્દે સોસાયટીનો આજે વિરોધ છે તે સામે આવ્યો છે। તો આ તરફ વડોદરામાં પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ સામે આવ્યો છે। સરકાર એક્શન મોડમાં છે। એમજીવીસીએલના એમડીને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે। ગ્રાહકોની તમામ શંકાઓ દૂર કરવા આદેશ કરવામાં આવ્યા છે। ઉર્જા મંત્રી સચિવે એમજીવીસીએલ એમડી પાસે સમગ્ર મુદ્દે વિગતો માંગી છે। ન માત્ર એકલ દોકલ પરંતુ રાજ્યભરમાં શહેરોમાં તમામ શહેરોમાં જે સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિરોધ સામે આવી રહ્યા છે। ત્યારે આ બાબતે પીજીવીસીએલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને વેરાવળમાં 400થી વધુ મીટર લાગ્યા છે, પરંતુ આ 400 ગ્રાહકોમાંથી કોઈને ફરિયાદ ન મળી હોવાનો પીજીવીસીએલના કર્મચારીઓએ દાવો કર્યો છે। સ્માર્ટ મીટરને લઈને લોકોમાં રોષ છે અને આ રોષ જોવા મળતા પીજીવીસીએલે અફવાઓ અંગે ખુલાસો કર્યો છે। વેરાવળમાં જે 414 ગ્રાહકોને જ્યાં લગાડવામાં આવેલ છે એમાં એમને કોઈ પણ જાતની ફરિયાદ આજ સુધી જોવા મળેલ નથી। મીટર ફાસ્ટ ફરે છે કે એની એક્યુરેસી માટે અમે વધારાના ચેક મીટર પણ લગાડેલા છે, જેથી મીટરો બરાબર ચાલે છે સાબિત થાય। મધ્ય ગુજરાત વીજ કંપનીએ ગ્રાહકોને જૂના ડિજિટલ મીટરની જગ્યાએ સ્માર્ટ પ્રીપેડ લગાડવાનો નિર્ણય કર્યો છે। જો કે આ સ્માર્ટ મીટરનો આણંદના કેટલાક વિસ્તારોમાં વિરોધ શરૂ થયો છે। એમજીવીસીએલના સ્માર્ટ મીટરનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। આણંદના જીટોડિયા વિસ્તારના વિદ્યાડેરી રોડ ઉપર આવેલા સોસાયટીમાં લોકો વિરોધ કરી રહ્યા છે। અમારા સ્માર્ટ મીટરથી એટલો વિરોધ છે કે અમારું બિલ બહુ કપાય છે, મીટર બહુ ફાસ્ટ ફરે છે અને રોજનું 170-160 રૂપિયા બિલ આવે છે, જે પહેલા ક્યારેય નથી આવ્યું અને આ ફર્સ્ટ ટાઈમ આટલું બધું। આ કર્મચારી એવું કહે છે કે જૂના અત્યારે તમારે અત્યારે ઉનાળાનો સમય છે, વધારે યુનિટ વપરાય એટલે બિલ વધારે આવે। પહેલા પણ ઉનાળા આવતા હતા, પહેલા પણ અમે વાપરતા હતા, પહેલા ક્યારેય આટલું બિલ નથી આવ્યું। લોકોની ફરિયાદ જનરલી એવી છે કે વીજ વપરાશ વધારે થાય છે અને વીજ જોડાણ ગમે ત્યારે કપરાય છે, એ રીતની લોકોની ફરિયાદો આવેલી છે। વડોદરાના તાંદલજા વિસ્તારમાં વીજ લાઇનમાં ધડાકા સાથે આગ લાગી છે। ભડકો થતાં જ જીવતા વીજ વાયરો સળગીને તૂટી ગયા અને જેના પગલે અવરજવર કરતા રાહદારી તથા રહેવાસીઓના જીવ જોખમમાં મુકાયા। તાંદલજા વિસ્તારના કોઈ નાગરિકોનો જીવ જાય તેવા તમામ પ્રયાસ એમજીવીસીએલ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં કરવામાં આવ્યા છે। આ તાંદલજા વિસ્તારમાં એક પછી એક આ ચોથી ઘટના આગ લાગવાની બની છે। આ કેબલનું કામ છે, કેબલ જે છે એ 4-5 દિવસથી તૂટી જાય છે। હેવી લાઈન છે ને હેવી વાયર છે, કોઈ મરી જાય, કોઈ કશું નુકસાન થાય એની જિમ્મેદારી કોની? કંટ્રોલમાંથી અમારી ઉપર ફોન આવ્યો હતો, વાસણા ફાયર બ્રિગેડ, ત્યાંથી અમે ગાડી લઈને નીકળ્યા હતા। આગ હતી, આગને કાબૂમાં લઈ લીધી છે, ધુઓ બધું બંધ કરી દીધું છે। મીડિયા રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।